નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારો હરવેશનો ડિજિટલ સાથી ફોરએવર સિન્સ એન્ડ ફોરએવર ભાવેશ ચુડાસમા ફિઝિક્સની દુનિયામાં વિડિયો નંબર 15 માં તમારું સ્વાગત કરે છે. વિદ્યાર્થી મિત્રો, અદ્ભુત દુનિયા, વન્ડરફુલ ઇમેજિનેશન, વન્ડરફુલ વર્લ્ડ ઓફ ફિઝિક્સ, ફિઝિક્સની અદ્ભુત દુનિયા, તમારા જેવા અદ્ભુત વિદ્યાર્થી એનું ફિઝિક્સના લેક્ચરમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સુંદર ચર્ચાઓ આપણે કરી, બહુ મજા કરી જ્યારે સમુદ્રમાં નાહી રહ્યા છે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રમાં. તમે બધા લુક્સ ઉઠાવી રહ્યા છો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી પાછી ચર્ચાઓ આગળ વધારવાની છે. હવે આપણું ચેપ્ટર ધીરે ધીરે અંત તરફ પ્રયાણ કરશે. દરેક વસ્તુ શરૂ થાય અને અંત પણ હોય છે વિદ્યાર્થી મિત્રો. તો આપણું ચેપ્ટર છે એ પણ ધીરે ધીરે વિરામ પામશે. ગઈ વખતે મેં તમને લેસન પણ આપેલું હતું, યાદ કરો. દાખલા વચ્ચે 10 ગણવાના અને મને વિશ્વાસ ડેમ શ્યોર યુ ડન ઇટ, તમે તે કરી જ નાખ્યું છે. કારણ કે તમે બધા બ્રિલિયન્ટ સ્ટુડન્ટ, બ્રેવ સ્ટુડન્ટ છો. તો વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણે ફિઝિક્સની દુનિયામાં ફિઝિક્સ અને ફિઝિક્સ. વિદ્યાર્થી મિત્રો, તમારે ફિઝિક્સમાં પાવરફુલ બનવું તો હંમેશા ધ્યાન રાખો. જ્યારે ફિઝિક્સનો વિડીયો જોવો તે ચારે બાજુ ફિઝિક્સ. એમ કહેવાય છે માઇકલ, જેણે વીજળીની શોધ કરનાર સાયન્ટિસ્ટ હતા, ફેરેડે, એ પ્રકૃતિમાં બધે ચારે તરંગો જ જોતા. જ્યારે દુનિયામાં વીજળી હતી જ નહીં ત્યારે પણ એને બધું દેખાતું. તો વિદ્યાર્થી મિત્રો, એક કલ્પના કરી શકો, તમે જ્યારે ફિઝિક્સમાં આવો ત્યારે ફિઝિક્સ સિવાય કંઈ નથી એવું વિચારો. તમે ફિઝિક્સ અને હું, મેં તું માં ફિઝિક્સ, 3 વસ્તુઓ છે, તમને ફિઝિક્સ આવડી જશે. આજે વિદ્યાર્થી મિત્રો, ગઈ વખતે આપણે ડિસ્કસ કરી હતી શું? ડાયપોલ, દ્વિધ્રુવીની ડિસ્કસ કરી હતી. વિદ્યુત ડાયપોલ, અદ્ભુત વાત. ડાયપોલ એટલે નિશ્ચિત અંતરે રહેલા બે વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારોનું કોમ્બિનેશન, મિશ્રણ. એની ડાયપોલ મોમેન્ટની વાત કરી હતી. જલસા કર્યા, આખું જલસા કર્યા. એની ડાયપોલ મોમેન્ટ લીધી, એનો એકમ લીધો. કોણ કહેશે શું છે એનો એકમ? ન્યૂટન ઇન્ટુ કુલમ. એની અસરકારકતા ડાયપોલ મોમેન્ટની ઋણથી ધન દિશામાં હોય છે. આવી બધી ચર્ચાઓ કર્યા પછી હવે આપણે વિદ્યુત ડાયપોલના ખાસ સ્પેશિયલ કિસ્સાઓ લેવાના છે. આ ડાયપોલ છે તો એની અક્ષ પર બિંદુ, માની લો કે આડી લાઈનમાં ગમે ત્યાં બિંદુ મળ્યું, ત્યાં આ બેનું વિદ્યુત ક્ષેત્ર કેટલું લાગે એને કહેવાય ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર કેટલું. એની પણ સૂત્રો દ્વારા રમઝટ બોલાવવાની છે. ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તાળવો તો સ્વતંત્ર રીતે સંપાતપણાના સિદ્ધાંત મુજબ ધનનું વિદ્યુત ક્ષેત્ર ત્યાં અસર કરે, ઋણનું પણ વિદ્યુત ક્ષેત્ર અસર કરે. એ બેનો ટોટલ કરો એટલે તમને અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મળે. બીજી પણ મિત્રો એક વિચારધારા છે, એની વિષુવરેખા પર. તમને એમ થશે સાહેબ વિષુવરેખા એટલે શું છે? જો આ ડાયપોલ છે, એની વચ્ચોવચ્ચ અમારી ઊભી આંગળી જુઓ છો, એ ઊભી આંગળી ઉપર સીધા વયા જાવ ઉપર કે નીચે, એને કહેવાય ડાયપોલની વિષુવરેખા. ડાયપોલના મધ્યબિંદુમાંથી પસાર થતી અને તેને લંબ એની કાલ્પનિક અક્ષને ડાયપોલની વિષુવરેખા કહે છે. તો હવે તમારા મગજમાં ભેદ સ્પષ્ટ થયો. અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રનો મતલબ હું આડી લાઈનમાં ગમે ત્યાં વિદ્યુત ક્ષેત્ર લઈ શકું. ડાયપોલની વિષુવરેખા મતલબ અમારી આંગળી જુઓ, આ ઉપર કે નીચે ગમે ત્યાં તમારે વિદ્યુત ક્ષેત્ર ગોતવાનું છે. ગમે ત્યાં આંગળી પર એક બિંદુ લો અહીંયા, તો આને લીધે વિદ્યુત ક્ષેત્ર મળે તો સરવાળો કરો. સંપર્કપણાનો સિદ્ધાંત તમારી પાસે છે ને છે. કુલમનો નિયમ છે ને છે. કુલમના નિયમ મુજબ વિદ્યુત ક્ષેત્ર તમે શોધી શકો છો કે Q ના છેદમાં R². આવો તો આપણે સુંદર રીતે રજૂઆત કરીએ ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર. તો તમે જાણો છો -Q અને +Q છે એ અવકાશમાં કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે, બેનું વિદ્યુત ક્ષેત્ર લાગે. તમે એનું સોલ્યુશન લઈ શકો. કઈ રીતે? કુલમનો નિયમ અને સંપાતપણાના સિદ્ધાંતનું મિશ્રણ કરી વ્યક્તિગત એકનું વિદ્યુત ક્ષેત્ર ગોતી લેવાનું અને પછી બેનો સરવાળો કરવાનો. વાર્તા ઢોર બાબો ચાલતા છોકરાઓને સમજાવતા. ચાલો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન,
બાકી બધા 4r a રહેશે, બાકીના ઉડી જશે, બે બેલેન્સ કરશું તો 4ar રહેશે છેદમાં r minus n સ્ક્વેર. ઈ બેના પાછળ 4 શું કરવાનો, r minus r minus r વત્તા r વત્તા r minus r વત્તા ભેગા થઈને r સ્ક્વેર minus સ્ક્વેર બની જાય, એનો પણ સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો આ સુંદર રીતે આપણે રજૂઆત કરી. અહીંયા આવશે આ બેનું કોમ્બિનેશન રજૂ કરી ઇન્ટુ pk. હવે r ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ છે એ માટે, મતલબ r છે એ કરતા બહુ મોટો હોય, મતલબ બે બિંદુ બહુ છેડો છેડી જાય તો એને તમે ગણતરીમાં ઉડાડી શકો. તો 4q 4 pi epsilon a કેન્સલ થશે અહીંથી અને ઇન્ટુ r ની 3 ઘાત આવી જશે ઇન્ટુ pk. એક આ કેન્સલ થઈ જશે એને હું k ની ભાષામાં લખું 1/4 pi epsilon k થાય p બરાબર 2aq થાય. 2aq લઈએ લઈ લો બે વધે 2aq એટલે p 2kp છેદમાં r ની 3 ઘાત. શોર્ટકટમાં યાદ રાખો. તો આ સુંદર મજાનું સૂત્ર છે ડાયપોલની અક્ષ પરના બિંદુ માટે, સૂત્ર 2kp છેદમાં r ની 3 ઘાત. આના પછીના દાખલાઓ છે વિદ્યાર્થી મિત્રો. આ સૂત્રની પૂછો તો બહુ સહેલા પડશે. k બરાબર 9 ગુણ્યા 10 ની 9 ઘાત લઈ લેવાના 2kp છેદમાં r ની 3 ઘાત. ડાયપોલની વિષુવત રેખા વિદ્યુત ક્ષેત્રનું અક્ષ પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર 2kp છેદમાં r ની 3 ઘાત. હવે વાત કરીએ વિષુવત રેખા. તો જુઓ મેં અહીંયા +q ને -q દર્શાવ્યા છે. એમની વચ્ચેનું અંતર 2 એ દર્શાવ્યું છે ને વિષુવત રેખા એટલે એમાં મધ્ય બિંદુમાંથી પસાર થતી ને 90 ને કોઈ રેખા. અહીંયા હું એક બિંદુ પસંદ કરું છું p. અહીંયા પસંદ કરું છું p. તો p બિંદુ એ વિદ્યુત ક્ષેત્ર મારે શોધવું છે. આ વચ્ચેથી એનું અંતર છે, આ યાદ રાખો આપણે વચ્ચેથી અંતર આ લીધું છે. તો e + q એટલે કે આ +q ને લીધે વિદ્યુત ક્ષેત્ર kq ના છેદમાં આટલું અંતર આ પાયથાગોરસ સૂત્ર મુજબ આ સ્ક્વેર વત્તા આ ભાગે આ સ્ક્વેર વત્તા આ સ્ક્વેર માઈનસ q ને લીધે વિદ્યુત ક્ષેત્ર kq ના છેદમાં એ પણ એટલું જ થાય આ સ્ક્વેર વત્તા આ સ્ક્વેર. હવે ખાસ ધ્યાન રાખજો આના વિદ્યુત ક્ષેત્રની દિશા આના વિદ્યુત ક્ષેત્રની દિશા પછી આના બે ઘટક લેવા પડે. x અક્ષની દિશાનું ઘટક એને કહેશું cos θ ઘટક. તમે જાણો છો આની વેલ્યુ p હોય તો આ p cos θ થાય, r હોય તો r cos θ થાય, e તો આની વેલ્યુ છે e q cos θ, આ e ગુણ્યા cos θ થાય. આ e સદિશ પ્લસનું તો આ e cos θ ઘટક થાય. સેમ ટુ સેમ આના બે ઘટક લઈએ તો એનું એક આમ આવે એક આમ આવે, આનો e cos θ ઘટક થાય. તો આપણે અહીંયા જોઈએ છીએ તો એના માટે અહીંયા એના બે ઘટકો લેશું. તો ટોટલી કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? e પ્લસ અને e માઈનસ q નો સરવાળો. માઈનસ દિશાની સામાન્ય કાઢી દીધી આપણે, cos θ સામાન્ય કાઢી pk. એના બરાબર આ બધી વેલ્યુ મૂકી અહીંયા મેં તમને શીખવાડી છે એવી રીતે અહીંયા મૂકી એનું વિસ્તૃત સ્વરૂપ આપ્યું. તો આવું આવે 2qa 4 pi epsilon naught into r² વત્તા s² ની 3/4 ઘાત. cos θ ની પણ કિંમત મૂકી દીધી. cos θ બરાબર સામેની પાસેની બાજુ છેદમાં કર્ણની રીતે. તો આ રીતે cos θ પણ તમે મૂકી શકો. તો વિદ્યાર્થી મિત્રો સરસ રીતે ફરી પાછું ધ્યાન રાખજો કે શું કર્યું. અહીંયા વિષુવત રેખા ઉપર p બિંદુ પસંદ કરું છું. કયું બિંદુ? p. અહીંથી એનું અંતર અને અહીંથી એનું અંતર આપણે શોધવું પડે, કારણ કે વિદ્યુત ક્ષેત્રમાં અંતરનો વર્ગ આવે. આ વાત કદી ન ભૂલાય. વિદ્યાર્થી મિત્રો અંતરનો વર્ગ વિદ્યુત ક્ષેત્ર માટે આવશ્યક છે. અહીંયા આપણે બે સિદ્ધાંતોનો ઉપયોગ કરીએ છીએ, કુલમ્બનો નિયમ અને સંપાતપણાનો સિદ્ધાંત. આ વાત મગજમાં ફિટ કરી દેજો. તો પહેલા e પ્લસ આને લીધે વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? k q છેદમાં આ અંતર. તમને એમ થાય સાહેબ અંતર ડાયરેક્ટ નથી છે, આમાં આ આમાં એ પાયથાગોરસ એમ કે કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ બાકીની બે બાજુઓના લંબાઈના વર્ગોના સરવાળા જેટલો છે. તો આ સ્ક્વેર વત્તા s સ્ક્વેર સેમ ટુ સેમ અહીંયા મળે છે. બેનું મેં કોમ્બિનેશન કર્યું, સરવાળો કર્યો, cos θ ની વેલ્યુ નાખી, અંતે મને e કેરેટ પણ બાજુમાં લખવું પડે. હવે r ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એના માટે s સ્ક્વેર નો વક્કાટા કરી દો.
એ સ્ક્વેરને ઉડાડી દો વિદ્યાર્થી મિત્રો. શા માટે? કારણ કે r છે બહુ મોટો છે, એની સરખામણીમાં એ અત્યંત ઝીણકો છે. તમે જોયા હશે જમવામાં કે બે માણસને આમંત્રણ હોય, બેની ઉંમર 35-40 વર્ષની હોય, તો એના ભેગો એક નાનકડો છોકરો આવે, એક વર્ષનો તેને આવવા દે, ગણી શકે કે એવું ખાય. એમ એ સ્ક્વેરને એવું ગણી દેવા. એ સ્ક્વેર કાટા થયો તો એની જેમ આ કાઢી નાખીએ, આની બે ઘાત બની જાય, બધે 3 ઘાત. અને p નું સ્વરૂપ આપીએ 1/4π ને k કહીએ, 2a ને p કહીએ, છેદમાં r ની 3 ઘાત p કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અગત્યનું સૂત્ર, ડાયપોલની વિષુવ રેખા ઉપર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E સદિશ kp ના છેદમાં r ની 3 ઘાત p કેરેટ થાય. વાંસું હતું 2kp. બેનું મિશ્રણ કરો મગજમાં. અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર 2kp છેદમાં r ની 3 ઘાત. વિષુવ રેખા ઉપર kp ના છેદમાં r ની 3 ઘાત. વેરી ટેસ્ટી સિમ્પલ વસ્તુ થઈ ગઈ. આ વસ્તુ મગજમાં ઘુસાડી દો, તમને આવડી ગયું. જો એના પછી હવે ટેક્સ્ટ બુકમાં તમે જુઓ, આ સૂત્ર આવડ્યા પછી ઉદાહરણનો દાખલો 1.10. બે વિદ્યુત ભાર એક ±10 μc, μ એટલે 10⁻6, તો એક છે 10 × 10⁻6 કુલમ, બીજું છે 10 × 10⁻6 કુલમ. બે એટલા છે, પ્લસ છે માઈનસ છે, એટલે વિરુદ્ધ વિદ્યુત ભારનું તંત્ર થયું. 5 mm અંતરે મૂકેલા છે. જો બે વચ્ચેનું ડિસ્ટન્સ 5 mm છે, વચ્ચેથી ભાગ પાડો તો અઢી થાય, એટલે એનું માપ અઢી આવશે. એ આકૃતિ 1.21 છે. જો એ આકૃતિ જુઓ અને દર્શાવ્યા મુજબ ડાયપોલની અક્ષ પરના તેના કેન્દ્રથી 15 સેન્ટીમીટર દૂર બિંદુ, જો P બિંદુ આ બાજુ 15 સેન્ટીમીટર આવેલું છે ત્યાં, અને બીજું છે વિષુવ રેખા ઉપર એ કેટલું આવેલું છે, એ પણ 15 સેન્ટીમીટર. તમારે ત્યાં વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ લાંબી લચકરીની કાંઈ જરૂર નથી. આપણે પહેલા સૂત્ર શીખવ્યું. શું? અક્ષ ઉપર 2kp છેદમાં r ની 3 ઘાત, વિષુવ રેખા ઉપર kp છેદમાં r ની 3 ઘાત. આ સિમ્પલ સૂત્રનો ઉપયોગ કરશો. દાખલા માટે અગત્યની ટિપ્સ. એક્ઝામ્પલ નંબર 1.10. એમાં અક્ષ પર આ સૂત્ર 2kp છેદમાં r ની 3 ઘાત બધું છે તમારી પાસે. આ વેલ્યુ બધી તૈયાર જ છે. p બરાબર 2a q લઈ લેવાનો. આ વાત કદી ન ભૂલાય. 2a એટલે બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર, અને r પણ આપેલ છે. તો બસ ગ્રાહકો ની જઈ રહ્યા છો, ચપટી વગાડો ત્યાં દાખલા થઈ જશે. તો 1.10 તમારા માટે લેસનમાં નાખો તો તમને ખોટું લાગે. તો વિદ્યાર્થી મિત્રો, સુંદર મજાનો ક્વેશ્ચન. અને બીજું તમારા માટે દાખલાઓ 1 થી 10 હતા. બીજા બે ભેળવું છું, 1 થી 12 દાખલાઓ ટોટલ હોમવર્કમાંથી આ બધું તમે કરશો. આજનો મારો વિડીયો હું સમાપ્ત કરું છું. આશા રાખું છું કે તમે આનંદથી આ ભણ્યા હશો, આનંદથી સમજ્યા હશો. વિદ્યાર્થી મિત્રો, નવો વિડીયો ના આવે ત્યાં સુધી ફરી પાછા રાહ જોતા રહો અને સુંદર રીતે પ્રશ્નો તૈયાર કરતા રહો. હું ભણાવું એનાથી પણ વધારે તમે ભણી શકો છો, આગળ અભ્યાસ કરી શકો છો, ચેપ્ટર જોઈ શકો છો. ક્રિએટિવિટી એક્ટિવ કરો, દિમાગથી વિચારો. જે વિચારે છે એ જ મહાન બને છે. પુસ્તકમાં તો લિમિટેડ જ્ઞાન છે, તમારા મગજનું જ્ઞાન અનંત છે. સોચો, સમજો, ફિર દુશ્મન પર હુમલા કરો. વિદ્યાર્થી મિત્રો, આ સાથે મારો વિડીયો સમાપ્ત કરું છું. બધાને નવો વિડીયો ના આવે ત્યાં સુધી ઘરે રહેજો, સેફ રહેજો. જય શ્રી કૃષ્ણ, જય ઠાકુર, બાય બાય, સાયોનારા.